પણ એલા તમને એક વાત કહું, આ તમારું ગામ તો બાજુમાં જ છે હે, તો આપણે આ ગામમાં આયા શું કામ? પાછા આપણે ઘરે વીએ ગયા હોત તો હે? હું તને એમ કહું છું, તું શાંતિ રાખ, ડાયરેક્ટ ઘરે ન જવાય. મારા બાપુજીને મગજ છે તોડી નાખે એવો. હવે નો કરે નારાયણ ને ગયા હોય ને કાઢી મૂક્યા હોય તો હું મારા બાપુજી વગર રહી ન શકું. પણ હું તમારા બાપુજીને મનાઈ લો તો હે? ઈ કોઈનું માન્યા જ નથી, મારું કે ગમે એનું. તો પણ આપણે કરશું શું હવે? તો હું તને એમ જ કહું છું, તું શાંતિ રાખ, બધું થઈ પડશે. અહીંયા મારો ભાઈબંધ છે ને એક જાની કરીને, બહુ હોશિયાર માણસ છે. ગમે એવો સંકટ કામ પડ્યું હોય ને મારે, એટલે હું એને અહીંયા જ આવું અને એને વાત કરું એટલે આમ જો એમાં ઢાળે બધો રસ્તો કીન નાખી. હા, એટલે તું ઉપાય ન કરીશ, બરોબર? હાલ આમ. હાલ મુજાર આવી. ભલા મણા ક્યાં તું? જાજા દીએ પણ તું નહીં ફોન નહીં લેવા નહીં દેવા સીધો આયા. એટલે આ મેં તાર ઘરે જ આવતા હતા ભલા મણા. હાલો હાલો સા પાણી પણ ઉભો તો રે, મેં તને વાત નહોત કરી કે હું લવ મેરેજ કરવાનો છું. હા ઈ છે તો લવ મેરેજ કરીને ડાયરેક્ટ અહીંયા આવ્યો. વાત છે મારા ભાઈ છે તો બાકી તે બોઈત્યા હો ભાઈ ચકાચક. પણ ઈ બધું તો ઠીક, તે ભલામણા અમથો તું ભાઈબંધને દીમાં 10 વાર ફોન કરી લગન કર્યા, એક વાર ભાઈબંધને સંભાળ્યો નહીં. પણ ઈ બોલાવતો મારી નહીં, વાત તો આગળ સાંભળ રે. ભલા મણા, તું નાના છોકરા જેવું કા કરે? કોઈને ગાળો જ નહીં થયો, ડાયરેક્ટ લગન કરીને આયા તાયા છે ને. મારા બાપાને ખબર નથી મેં લગન કર્યા. ભલા મણા તું તે વાતો કરે છે. અને ઈ જો ખબર પડ્યું તો સોચરા નો કાઢ નાખી. એ સોયત્રા કાઢવા વાળી તારા બાપા તો તારા સોયત્રા કાઢવા હોય તાર કાઢે, પણ હું તારા કાઢી નાખી. ડોબા તું મને નો કે કઈ નહીં, પણ તારા બાપાને તાર કેવું પડે ને. અને તું સાંભળ મારી વાત, તારા બાપાને એકનો એક દીકરો છું. તારા બાપાને કીધો તો ધામધૂમથી લગ્ન કરે, ગામ ધુમાડો બંધ કરે, ગામ ધુમાડો. પણ હવે ઈ મને ખબર છે સાદા થઈ ગયું છે. તું ભલામણા એક તો મને મૂંઝવણ છે તો તું ડબલ મને મૂંઝવણ આપે. વાહ મુકા વાહ, અમથો તું જાઈને કોઈ દી યાદ ન કરે. જ્યારે બકરી છે ને ડબ્બામાં પુરાય તારે જ જાઈને યાદ એ આવે. હું એમ કહું કા મુસીબતમાં હોય કા મૂંઝવણમાં હોય. હો વાતની એક જ વાત, આ રસ્તો તાર કહી દેવાનો, નકર ભેગું નહીં થાય. બરોબર? લ્યો, નકર હું મરી જઈશ, તારો ભાઈબંધ મરી જઈશ. એટલે એવું ન બોલ. અમથોય તું નાનપણથી જ્યારથી આપણે સડિયું પહેરતા હતા ને ત્યારથી મૂંઝવણ હોય, મુસીબત હોય, આડા કામ કર્યા હોય, જી કર્યું હોય તારે જાનીના ખંભે ફોડવા જોઈ છે. પણ મને તારી ઉપર વિશ્વાસ છે એટલે તારી પાસે આવ્યો, નકર હગાવાલા નથી. કેટલાય સોંટો છું, મારું મગજ નહીં કામ કરતો. મારા બાપા પાસે જાઉં તારે જ મને કઈ ખબર. હવે તું હળવો પડ ભાઈ પહેલી વાર આયા છે. હવે તું હાલ માર્કેટ ચા પાણી પીવાય લાગી આથી હું તને રોટલો ખવરેલો અને પછી આપણે જાવી તાર બાપા પાસે. નો હું માને રોટલો સા પાણી નહીં પીવા મારા બાપા. એટલે તારા બાપા માની જાય છે. હું કહું એમ કરીને તું ચા પાણી પીવાય ભાભી રહેશે મારા ઘરે, આપણે બે જાવી તાર બાપાને મનાઈ આવી. નો હું માને જાની હોય બધું થઈ જાય, પાણી ઢાળે પાણી ઉતરી જાય છે. હાલ હાલો હાલો. એની કેતા હોય ઉપાયથી નો કરવાનું ભલા થઈ જાય. આ તમારા ભાઈબંધથી તમે વાત અય બાપુજી, બાપુજી ઉભા થાવ. એટલે પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આમ અચાનક નહીં કઈ ફોન બોન ન કરતો તો આ તાર ફોન કરે કે હું નીકળું છું આવું છું ઘરે. એમાં એવું હતું બાપુજી, આજ રજા હતી ને તમે કીધું આટો મારું ને એમાં આ ગામમાં મળી ગયો. મેં તું હાર્યો. એવું છે? સારું સારું એક આટો માર્યો તે છે. હમણાં કેદુ નો પાછો આવ્યો નતો. આમ તબિયત પાણી સારા રહેશે? એકદમ સારા છે. જો આટો આરામ કરતો તમે ઘડી આરામ કરું ને પછી ગામમાં આટો મારવા જાઉં. ઓટી કાઢતા દે ટાઈટ દી નકર કે. હા તું કે આ બાપુજી વંડો સાફ કરી નાખ્યો છે? કે દુનું કઈ નાખ્યું તું જો ને હા. તરત અંદો સારું કરાઈ નાખ્યું. ગો અંદો બેલા હતા અંદર એક વાર કરી નાખ્યા. ઈ હારું સાફ સુફ કરી નાખ્યું છે. જ્યાં ને આમ સાઈન બેની નો. આમે એવું ન હોય તારે કહેવાય કે તમ તાર હું ઊભો છું. તને લાવ્યો શું લેવો અહીંયા આયરે વાત કરવા લાવ્યો છું? તું કી શું આ ખુશફુસ કરો છો? એમાં બાપુજી એવું છે, હા હા હું કોઈ રહ્યો ને હા હા એ તમને ખબર જ છે હીરા ગયા છે ના હીરા ગણે છે. બોટાદમાં. એ તો ખબર જ છે ને. ના રે છે રજા હોય તો આટો મારવા આવે. હા તો હાથીમાં એવી છે કે હું કોઈ જ્યાં હીરા ગયા છે ને હા એની છોકરી ગમી ગઈ છે ને એ બે લગ્ન કરવા માંગે છે તો એને લગ્ન કરાઈ ગયો છે. લે છોકરી બહુ હારી બાપુજી,
જવાબદારી હું લઉં પા હો. અરે જાની તું મારી વાત તો સાંભળ. એને કેટલીક વાર લગ્ન કરવા છે. એકવાર બાપુજી. હવે એના લગ્ન તો થઈ ગયા છે. હે? અરે પણ બાપુજીના લગ્ન ક્યારે થયા મને જ ખબર નથી, નીને નથી ખબર. અહીંયા ક્યાં મને કઈ ખબર? જાની તમને બે પણ મારી વાત સાંભળો, કોણ છોકરી છે, કયું ગામ ને ક્યારે લગ્ન થયા ઈ તો કયો. હવે તને એ તું કહેવા જાઉં છું. એને નહીં ખબર હોય, હાવ નાનો ઘોડિયામાં હતો ને તાર મારા ભાઈબંધની છોકરી હારે લગ્ન થઈ ગયા છે. હે? તો સારું કર્યું તમે આવી ગયા. હવે આમ જો તેડવા જવાનો ટાઈમ થયો છે. એક કામ કરો, બે તેડી આવો. હવે હરખ છે ને તેડી આવો. હું છું આ કે ખબર નથી પડતી. હવે ઈ બધું તું તો કાયમ મારા ખંભે ફોડે છે તે બંધુ, પણ સગા દાદા રહ્યા ને, સગા દાદા આપણા બેયના ખંભે તો ફોડી ગયા. તો હવે હું કરશું? હું ઈ મૂંઝાણો છું. ભલા માણસ કરવું હું આમાં? હવે તારે જે કરવું એ કરજે, બરોબર? બધું તારે કરવાનું છે. આ તને કહી દઉં, સાંભળ્યું મેં તને કીધું ઈ અહીંયા ક્યાં એકે વાને ખબર પડે. હા ભાઈ હા, હવે છે ને કઈ કરાય નહીં, જઈને તેડી આવાય. પછી આગે આગે ગોરખ જાગે. ચિંતા હું કરે છે બધું થઈ જાય છે. અહીંયા પહોંચી ગયા છે. કહો કઈ નહીં. અત્યારે વેવાય ફોન નથી ઉપાડ્યો. એમના ફોન કેદું આવે જ છે, કીધી તેડવા આવો છો, બરોબર? તો પણ એક કામ કરો ને, આજ જ તેડી આવી. બસ તમે બે તેડી આવો તે જાઓ. સાવિત્રી તો જઈ શકે દાદા? અરે તેડી આવો તે જાઓ, બરોબર? જાઓ. તેડી આવી? હા. અને ફોન આવે તો કહી દીધું નીકળી ગયા. એ તો ઉપાડ્યો નથી અત્યારે. હમણાં હામો એમનો આવશે, કહીશ કે અહીંથી નીકળી ગયા છે, તેડવા આવે છે. એ વાંધો નહીં, હાલો. બરોબર? એ આ મારા વ્યવહાર છે તું કહેતા હતા કે એક દી આંટો મારવા આવો અને તેડી જાઓ. આ સારું, મારા છોકરા આવી ગયા અને તેડી આવ્યા બે જઈને. મગજ કામ કરતો બંધ થઈ ગયો. મગજ ભલામણા હું કરું કાંઈ સમજણ નથી પડતી. એ હું તે ઈ જ વિચારું છું, હવે કરશું હું. ન્યા કઈ દીધું તેડી આવી. હવે એ માણસ થી એક નહીં હસવાતા, મારે બે ક્યાં હસવા? બે ને ક્યાંક કાંખમાં લઈને ફરવું થાય ગામો ગામ. તું કાંઈ ખુશાડ. હવે એક કામ કરવી આપણે. એક કામ કર્યું તું બોલવા માંડ. આમ એક કામ બે કામ એવું ન બોલી, મને કઈ ખાય છે. હું તને શું કહું છું, હું એક હું રાખું તો કયું તું કે ઈ તારું હોય એ મારું. આ તાર ઘરે રહ્યું ઈ તું રાખ ને, આ તો મારે તને દેવાય ને નકર આ દઈ દે. એ હરખ પુદુડી ના, તને શરમ થાય છે? શરમ આ લઈ લે. એમ થોડું કઈ લેવાનું હોય? પણ તને હું વાંધો, તું કુંવારો છો. એ દાદા શાંતિ રાખ, શાંતિ. મારે ઈ કાંઈ ધંધી ના કરવા નથી. ઈ તું જો બે. પણ બે હું નો હાસું ભલામણા. આમ તું જો કરા મારો દે જો. એ નાના બધું થઈ પડશે. હું કહું એમ તાર કરવાનું એટલે બધું થઈ જાય. પાકું ને? પાકું દોય. પણ હું તું કઈ કે તો ને. જો એક ઘર તારું અહીંયા જગા દાદા રે. હા. અને એક સિટીમાં તાર રૂમ હાલે જ છે. એટલે આમ તો તારી વાત હાસી હો. તું જે આ લઈને આવ્યો ને એ તાર સિટીમાં રાખવાનું, ને અત્યારે તેડવા જાવી છે અહીંયા રાખવાનું. થોડાક દી અહીંયા રહેવાનું, થોડાક દી અહીંયા આવી જવાનું, આટો મારી જવાનો. કેમ છો કેમ નહીં કરતું જવાનું. અને પછી આગે આગે ગોરખ જાગે. ઈ સારું કર્યું ત્યાં હું જડ્યું. જો ઈ વાત તારી હાસી. અહીંયા જો બાપુજીને રોટલા કહી દે, ના મને રોટલા કહી દે, એટલે હું ના લોજમાં ખાઉં છું, ના છૂટો થઈ જાઉં. તો આને કહેવાય એક કાકરે બે પક્ષી માર્યા. અને ઈ કોઈને મુકા ભાઈ ને જાય ને ભાઈ. બરોબર. હાલો હવે તેડી તેડી આવાય તેમ થાય. હાલો ભાઈ હાલો. હવે ઉતાવળ આ બધા. એ હાલ બાપુજી હું જાઉં છું. એ તમે જમી લેજો ને ટાઈમે દવા પી લેજો અને ચિંતા ન કરતા, હું આવીશ તમારી પાસે તમારી ખબર પૂછવા. હો એ ભાઈ હવે તમે શાંતિ રાખો, બાપુજી નહીં શાંતિ રાખો. હાલો હાલો તમે આવો. હું આને થોડોક 2 મિનિટ કહી દઉં. જો ભાઈ તું છે ને ટાઈમે વાડીએ પાણી વાળવા વ્યો જાજે. બાપુજીને કંદરતો નહીં, બહુ રખડવા જાતો નહીં. અને જો મને કઈ ફરિયાદ આવી ને તો હું ન્યા જઈને તારી હાટુ કાળી ધોળી છોકરી નહીં ગોતી દઉં, બરાબર?
હા, એટલે બેન. તું બાપુજીને હેરાન ન કરતો હો. હા બેન તમે જાઓ દો હું તમ તાર નહીં તમ તાર કઈ થવા દઉં. હા કઈ ખાવાનું દે તો એમ નહીં, ધ્યાન રાખજે બાપુજીનો. અને હું છે ને આટો મારવા આવતી રહીશ આમની હારે, હો ને. એ ભાઈ હાલો હાલો ઈ ધ્યાન બધું રાખશે બાપુજી રાખશે નાય રાખશે તેમ હાલો 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 તાર આવજો. રામ 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 રામ. બરોબર કામ કરજો, ફોન કરજો તમારા બેન નામ. વાંધો નહીં. હાલો એ કાળુભાઈ જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ હાલો ને બહુ રખડતો નહીં હો, બાપુજીનું ધ્યાન રાખજે. અને મને ફોન કરજે કાંઈ એવું હોય ને તો હું આવીશ. હા હા બાપા હા. હાલો આવજે, ફોન કરજે હો. હો. એ ધ્યાન રાખજે તારું ભાઈ હો, બાપુજીનું હું છે. તમને શું કહું હાલો નાય રે ભાઈ તમે ના 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 એક કરતા બે ભલા ના. હજી વિચારી લ્યો સમય છે હાલો ના ના. હે સારું તો રાખજો ધ્યાન તમારું તમારા બાપુજી હા. હો હલો હા આવ્યો અમે ફાઈન બેઠો છે. હા હા એમાં એવું છે મારો છોકરો જો તેડવા ગયો છે કે નહીં એ આવી જાય એટલે પછી તરત એમ બે નીકળ્યું છીએ. અમે જો તમારી પાસે સત્સંગ જ કરવાનો છે, હવે કાંઈ મારે ખેતી નથી કરવાની અને મારા છોકરાનો આઈને જ રાખો જાવે નથી દેવાનો. કાંઈ વાંધો નહીં આવી છે હો. એ હા સાહેબ આપણો હો. બાપુજી એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી વેવાઈએ કૃષ્ણ. હું વેવાઈએ કીધું કીધા છે. સીતારામ સીતારામ સીતારામ. હવે રૂમમાં જા અને હું કહું છું શું? એમે આવતા હતા ને તાર મારા મેનેજર નો ફોન આવ્યો તો મને કે હવે મુકાભાઈ તમે વી આવો. મેં તો હું મારા ઘરના તેડવા ગયો છું, તેડીને આવું એટલે હું હમણાં સાંજે ઓરો નીકળી જાય એટલે હું હવે હમણાં નીકળું જ છું. બરોબર એટલે પાછો તારો વ્યૂ જવું છે અહીંયા કને. હા એવું છે હા હજી તું એકલો જ છો ને? હવે છે ને તારા ઘરે હો આવી ગયા છે. હું કાન ખોલી સાંભળી લેજે, મેનેજર ને કહી દે કે મારે મેળ આવે એવું નથી. પણ બાપુજી એમ નો કહેવાય, નો મેળ આવે એમ એમ કહી દેવાય. વાતું કરો તમે ત્યાં. કા વળી એ તો તું એકલો હતો ને એટલે હું તને રહેવા દેતો હતો. એટલે આ પણ બાપુજી ના જાવું પડે. એટલે આ રાણી તું ભલામણા કઈ કે ને આ નકર એટલે આને કઈ ખબર નથી પડતી. આ નકરી તોપ ઉપર તોપ ફોડે. તું કઈ સમજાય ભલામણા. આને છે ને ક્યાંક મૂક્યાય તું આ ક્યાંય નો જાય ને કઈ જાવાય નહીં દે. હવે એક કામ કર તું હું તને શું કહું છું હું આનું વાત કર બાપુજી બોલવા જ માંડો. તમે ઘડીક શાંતિ રાખો ને બાપા. હું શું કહું તમને હામલાન પેટ ઉપર પાટું ન મરાય. આપણે આના લીધે હામલાન કારખાનું હાલે છે. જો આ આવતો રહેશે ને તો એના છોકરા રખડી પડશે. એટલે એક કામ કરો, બે જ્યાં રહે ને બે જ્યાં રહે એવું કંઈક કરો ને. એટલે બહુ એકલા રહ્યા કરે. એટલે આ બાપુ પણ નથી એમે કેતા એકલા રહેવાનું. શું સાની કહેશો? મહિનો રહેજે, મેનેજરને ના પાડી દેજે. આપણે મેળ નહીં આવે. કઈક નો કઈ તો કઈને હોઈ રહેજે, પણ આપણે જવાનું સિટીમાં નથી. પણ મારે પગાર ને લુગડા ને નાવન રૂમાલ ને હાબુ ને બધું પડ્યું એટલે સાવું પડે. સોચા શું તમે થી આપણે બાપ તો તેની જમીનો ઘણી છે, અને તું તને બીજું લઈ જાય. એ સાવાનું છે, સાવાનું છે ને સાવાનું છે. બરોબર જાય તો સમજાઈ તું દેજે. ભલામણા એટલે પણ તમે મારી વાત સમજો. બે ફૂડી વચ્ચે હુપારી મારી કરી છે. હવે હું કહું છું એવું ન કરાય. બે જ્યાં રે ને બે જ્યાં રે તમને કઈ વાંધો છે? એ બાને ગામના શું થાય કે છોકરા રહ્યા ને એ કામ ધંધે છે. તમારું ઊંચું દેખાય ગામમાં, તમે સમજતા નથી. હું મારે લાવવા માંગુ છું. મારે કઈ જોવું જ નથી. આખી જિંદગી મારે કઈ કામ કરવાનું થતું નથી. મારે કઈક મારા ગઢપણમાં મારે કઈક સત્સંગ કરવો કે ન કરવો. એ વાંધો નહીં. તમતા તમે સત્સંગ કરજો, જે કરવું એ કરજો. પણ મને 2 દિવસ આવવા જો તો હું લુગડા ને પગાર લઈને પાછો ગુડાય. હા સા વાંધો નહીં. એક દીમાં પાછો આવજે, 2 દિવસ એક દીમાં પાછો આવજે. એટલે આ ભલા હમણાં તું કઈ કે ને એમ નો ડાયરેક્ટ એકદમ જઈને બીવું હોવાય. તને કીધું ને હવે એક દી પૂરતો નથી જવા દેવો. ક્યાંય નથી જવાનું, બરોબર? વેતરો તા ઘરમાં. પણ બાપુજી સાવું પડે. સોચા શું તમે થી એટલે આ કઈ કે ને તું ભલામણા. એટલે તું ભલામણા એક દી કેસ તું જીએ નહીં. તમારે બે વચ્ચે મારી હુડી વચ્ચે હુપારી થાય. જીએ જાય એક આ વાંધો હું એકદમ કઈ જોઉં છું. મેળ આવે આવીને પમદી એવું. ઈ નહીં મારે મેળવો કીધું ને એક દી મને એક દી મતે. તને મેં આખી જિંદગી મુઝવાન છો ને કઈ કીધું નથી. એટલે એક થાપડ ઠોકી બહુ વાડીનો થાત તે. એટલે આ તમે એટલે ખાવ એમ કરવા દીધું તારે ને. એ પૈસા તેમ કયો ને એમ કરીશ. ભાઈ એકદમ પાછો વી હાલ એમ. નથી તાર બાપા માનતા નથી તું માનતો ક્યાં આગળ હાલ એક દી હા બાવજી ને જોડવું પડશે ગાડું.
મારા બટાનું જુવાનથી પાછું બોલતું જાય છે. આ બટા ઓ હા બાપુજી. એ બટા રોટલા ઘડી નાખજો, હું મંદિરે જાઉં છું, હમણાં આવું છું હો ને. એ હા બાપુજી. એ તો છે ને આ હોવની શરમે ને ગાયટલું બોલ્યું હોય ને તો ચારનું ગાડું છોડી વાળ્યું હોય એના સોટા જ પાડી દીધા હોય મેં. પણ હમણાંથી બહાર રહેશે ને તો થોડું બોલવા માંડ્યું છે, વાયડું થઈ ગયું છે. હવે હું કરશું આ નકરો તોપ ઉપર તોપ ફોડે મારો બાપો. હવે એ તમને કરે શું કહું, તમે આવી ગયા બાપુજી માયના કે નહીં? લ્યો કે યા ફલામાણી ઈ કોઈનું માને છે ત્યાં જ માને. તો ઈ માની જાય તને અહીંયા ઉતારું ડાયરેક્ટ હેલિકોપ્ટરમાં ના ન ઉતારું વાતું કરે છે. પણ તમે બાપુજીને કાંઈ કીધું નહીં? ના કઈ નથી બોલ્યા આપણે કઈ બોલ્યા ફલામણા કઈ ક્યાં તું આને તું કે નકર મારું જ મગજ કામ કરતું બંધ થઈ. ભાઈ તેમ મારી એક વાત માનો ને તો હું તમને કહું. હા પણ કયો તો ખરા. હું માનશો ને હા પણ કયો તો મને ખબર પડે ને તમારી વાત શું છે એમ. તો હું કહી દઉં. હા કયો. આન છૂટા છેડા થઈ ગયો તેમ તમારા રસ્તે ની એના રસ્તે. તમે આ શું બોલો છો? તમારા ભાઈબંધ શું બોલે છે? હું તમને છૂટા છેડા દઈ દઉં? હે? પણ બાપુજી નથી માને એવું તો ઈ હારું જ કે છે. એમને તમારે તમારા બાપુજીની વાત જ માનવી હોત હે તો તમે મારે લગ્ન હું કામ કર્યા? હે તો તમે મારી જિંદગી હું કામ બગાડી? અને મારે આવત લગ્ન કર્યા પછી મારે એક ભાવમાં બે ભાવ ન કરાય. અને હવે હું તમારી હારે જ રહેવાની છું, હું ક્યાંય નથી જવાની. મરીશ ને તો તમારી હારે અને જીવીશ ને તો હું આની હારે. એટલે પણ ભાઈ તમે થોડા ટાઢા પડો, હું ખાલી મજાક કરું છું. પણ જાનીભાઈ આવી કઈ મજાક હોય? પણ હું બાપુજી પાસે ગયો ને બાપુજી આરે હું બાજીને આવ્યો અને બાપુજીએ સોચી ના પડી કે તો આનું કરવું હું? આ તો એક કામ કરવી, આપણે સિટીમાં રહેવા વ્યા જાવી. આમ થાય આપણે ત્યાં રહેતા હતા રૂમય છે અને આપણું બધું ન્યા છે તો આપણે સિટીમાં જ રહેવા વ્યા જાવી. એ ભાઈ આનો બાપો માને તો તમે સિટીમાં રહેવા જાવ ને, એકનો બે થતો નથી. લ્યો હું હવે કરું? તો સિટીમાં જવાનું ના પાડે પૂછ આને. અરે એને ઘરની બહાર નહોતો નીકળવા દેતો તો? એનો બાપો. આ તો માન કરીને એક દી પૂરતો મારા ઘરે મારા ભાઈબંધને તમારે હાટું થઈને લયો. કરો વાત લ્યો. હવે મુકા 1 કિલા છે મારી પાસે, તેમ બે માનો ને તો. પણ તમે કઈ અવળું ન બોલતા, બીજું કઈ નહીં. હવે હવળું કર્યું તારા નાય પહોંચ્યા, નકર તેમ બે ક્યાંય તો? હોત. હા, હવે તો હું કયો. શું કહું છું, હું અહીં ભાડે રહું. હા. ઓલપાઈન રૂમમાં આઈનપાઈન રૂમ ખાલી છે ને ભાડે દેવાની છે, તો તમે અહીં ભાડે રહ્યો. અને રહી બીજી વાત, હવે તારા બાપાને આમ તેમ કરીને આલા બાલા બતાવીને તારે 1-2 જે ટાઈમ મળે એટલે અહીં આવી જવાનું. 2 દી યા રે ને 2 દી અહીં રે. બોલ. ઈ તો કઈક કરશું પણ આ ઓલો ના સામાન પડ્યો એનું ઈ લેવા આવવું પડે. ના હોય એક દીદી એમ નહીં, તમારે રોજ અહીં આવવું પડે. એક દીદી કેમ મારે એક લે દી કાઢવા? કઈ લે હવે આ બી હું કઈ એકલી થોડી અહીંયા રહું? એ ભાઈ તો પછી અહીં આવશે જ નહીં. પણ બોલો. જ્યાં સુધી બાપો નો માને ત્યાં સુધી અહીંયા પડ્યું રહેવા હું વાંધો જ તને. અને આ તો થોડાક દી પૂરતું છે, પછી ને બાપાને ગમે એમ કરીને આપણે મનાઈ લઈશું. એ તેમ હું કામ ચિંતા કરો? આગે ગોરખ જાગે. હા ઈ જાગે ઠીક નકર નહીં ને શીત તે. તારે હા તો કઈ વાંધો નહીં, તો તમે એક દીદી આવશો તો ખરા ને? એટલે આ એટલે બાપા હા ભસા બા તું રોટલા કર જા. અમારા રૂમમાં છે ને બધો સામાન છે, અહીંયા તેમ જમવાનું બનાવી નાખો. અમે જ જમી લીધું, તમારે પૂરતું બનાવજો. હાલે આપણે તાર સામાન લઈએ. હું જમવાનું બનાવું. આ લે આ કોટ લેતી જા. હવે આ ગોરાક જાગવાય જાગે. ઈ નકર જાગ- તારા બાપાને છે ને કુવા ઉતારીને રાંધું હું કાપી નાખવાનો સાહેબ. હાલો, કેટલા? ₹1,00,000 જોઈશે. આજે તો નહીં મળે પણ કાલે તમને મળી જશે. તમ તારે તમે મૂંઝાતા નહીં, આવી જશે પૈસા. પણ લાખનું વ્યાજ જાજુ થશે હો. કાંઈ વાંધો નહીં, કાલ આવતા રહીજો આપણા ઘરે. તમ તારે આ પૈસાના થપ્પા જ છે, પણ વ્યાજ ટાઈમે દઈ દેવાનું. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું શું કહું તમને, અમારા ભાઈબંધ મૂકો છે, હા, એને 50,000 રૂપિયા વ્યાજવા જોતા. મેં એને કીધું અમારા રાધા કાકી સ્વભાવ બહુ સારો, તું આવ તરત આમજો. હું હોય ને એટલે તરત 50,000 રૂપિયા છે ને વ્યાજવા. એમાં એવું છે કે ગામમાં રૂમ ચાલુ કરવી છે ને એટલે
પણ મેં ક્યાં તને જાની કોઈ દી ના પાડી? તો તારી શાખા મારી પાસે કેવી? અરે તોડી નાખી એવી કઈક તે કોઈ દી વ્યાજ અમને શીખ્યો જ નથી, ગમે એનું લઈ ગયો. આ વ્યાજ મારી પાસે પહોંચી જ ગયું. કેટલા મેં નથી છપાવરાયા આને વધુ એક હા પણ કેટલા જોતવાના છે? 50,000 ખાલી ખાલી 50,000? આમ તો ડાબા હાથનો ખેલ તરત આમ કરીને જોઈએ કાઢી નાખી. ડાબા હાથનો ખેલ તો સાચી વાત છે, પણ હાલમાં મારી પાસે 50 નથી, બેંકમાં પડ્યા છે. અને રવિવાર છે એટલે ઉપાડી તો હકું નહીં, એટલે 25 પડ્યા છે. પછી કાલ લઈ જાય સોમવારે. વાંધો નહીં અત્યારે તો હા તો 25 લાવો કઈક. નકર તને બટા કોઈ દી હું ના ન પાડું, પણ વ્યાજ ટાઈમે પોગાડી દેજે, નકર બટા મજા નહીં આવે. આ સુધી કોઈ દી કેવું પડ્યું છે કેવું કઈ? ન પડ્યું પણ કાંઈ નક્કી ન કહેવાય. અરે ભૂંડ્યો કાંઈ નો કેવું પડે. આ પૈસાનો વહીવટ કહેવાય, એટલે અને મારે મારે તો ધ્યાન રાખવી પડે. મારે તો કઈ જરૂર જ ન પડે. ગામના હાટવા લેવા આવું. આલા 25 હે હો. 25 અને બીજા જોઈ ને તો સોમવારે આવી જાયજો, અને વ્યાજ ટાઈમે કોઈ કી જાય હો. અરે પોગી જાય પોગી. અને ગામમાં નવો રહેવા આવ્યો છું કે કેવું કઈક કામ હોય તો કહેજો તમ તારે. અરે હું જાની ભાઈ કહી દઈશ તમારે જેવું કામ હશે તમ એટલે. તારે. અને જરૂર પડે તો આવતું જ રહેવાનું. એ હારું હાલો તમ જાવી. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બહાર આવ્યો તો મોડા એવી ભાજી થાય છે ને. આ બટા ઓ હા બાપુજી આવી. બહાર આવો ને કોક જાણે કેમ કોઈ ઘરે જ ન હોય. લો બાપુજી પાણી. આની છે ને ભાજી બનાવવાની છે, હા આમ પાવરફુલ બનાવવાની એટલે કેક બનાવવાની. આવું શું ફસાબ તું ઉપાધિ ન કરતો. હા ઉપાધિ કરીને આયલું આ ઘરે પહોંચી ગયો નીકળું છું. એ બાપુજી હું શું શું છે? કહું છું, હું જાઉં છું જાઈને ઘરે, એને મજા નથી તો એને દવાખાને લઈને જવાનું છે, એટલે હું તમને કહેવા આવ્યો છું બરોબર ને. કાલે હું આવતો રહી બરોબર. ઉભો રે પણ ઉભો રે. કા જાણીને મજા નથી. હા, એને પેટમાં દુખાવો ઉપડ્યો તે દવાખાને લઈને જાવી છે. તો મારે ન આવવું પડે? પણ કાન ખોલીને સાંભળ ને, જાની મારો દીકરો છે ને તુંય મારો દીકરો છો. પણ હું ક્યાં કહું છું તમે દુશ્મન છો, પણ એ દવાખાને જઈને બતાવીને આવીને પછી તમે આવજો નહીં રાખી. ઉભો રે અમારે આવવાનું છે. રે 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 રે. પણ અત્યારે બાપુજી ના કઈ કામ નથી. હું કઈ કામ નથી. આવા સમયમાં જ કામ હોય કે હારા સમયમાં કામ ન હોય? એટલે માંદા પડ્યા તો આવું જ પડે ને. તમારથી બાપુજી મોટા છે અને એમને આવવું પડે ને મારે આવવું જોઈએ. પણ હું જો કે- ક્યાં ના પાડું છું પણ પછી આવજો એમ કહું છું. કેમ સમજતો નથી? મારે તો આવવું પડે ને. પણ તેમને આવીને હું કરશું હાલો મને ઈ અહીંયા કહો. હું બે દી રોકાય. ઈ નહીં ચાલે કે હારું નહીં થાય, ચાલે કે હું રોકાય. એમ કેમ રોકાવ એટલે રોકાય, એમ કેમ કે જાવ તો હું જઈ. પણ તમે બાપુજી પગે લાગુ, તને પગે લાગુ નથી ના કઈ જરૂર, એટલે મને જવા દો. એનો ફોન નો આવે પેલા હું ના પહોંચી જાઉં. તું છે ને તારી રીતે કપડા લેવા લેજે, નો લે નો થયું. જો હું ઉપડ્યો. પણ બાપુજી હું હાચું કહું છું, ના કઈ જરૂર નથી. એક તો એ પણ મારી વાત તો સાંભળો. જાનીભાઈ જો મારા દેર તો કોઈ હગા છે નહીં, પણ જાનીભાઈ મારા હગા દેર જેવા છે, એટલે હું એમની ભાભી થાઉં ને બેને થાઉં, એટલે મારે તો જવું જ પડે. તમારે જવું હોય તો જાજો, ન જવું તો કાંઈ નહીં. હું તો એમને છે ને રોટલા ઘડીને ખવડાવવા પણ તમે જવાની. બાપુ આને કયો, આને હું ના કામ, તમારી કઈ કામ નથી એમ કહું છું. હવે કઈ બોલીશ ને તો આ ઘરે એમ જ આવી છે. પણ બાપુ હજી કહું છું રેવાય હવે દો. મને પાછો વળે, મારે અહીંયા પેલો પગ દેવો પડે. એને મજા નથી. તેને એમ થાય છે કે જો આયા નહીં મારા ઘરે. પણ હું જાઉં છું, હું હાથ દેવાનો છું, હું પગ જ દઈ. પણ ઘરે હવે રહે. તમને વાંધો શું છે તમને અમારથી? તું ઘરે પણ આવ. બાપુજી તમે પાછા વિયાવો હાચું કહું છું. ના તમને વાંધો હું અમે જઈએ એમાં? પણ ના નથી કઈ કામ, દવાખાને લઈને જવાનું છે એટલે બતાવી. મને તો તમારથી કંટાળો. હું જે દીનું લગ્ન કરીને આવીને તે દીનું મને તમારું કઈ સમજાતું જ નથી. લગ્ન કરીને આવે તો કોઈ ઘરે રહે, બહાર ફરવા જાય, પણ મારી યાર એક દિવસ ની જાનીભાઈ તો હવે મજા નથી. અમને તો આવવા દો જાનીભાઈ પાસે. પણ તું તો ઊભી રે બાપુ, નો સમજ્યા પણ તું તો પછા સમજ્યા. એકલું ઘર મૂકી નો નીકળાય તારે. પણ એ મારા ભાઈ છે, હું તો જવાની જ હતી. નકર હું અહીંયા નહોતી ત્યારે કોણ રહેતું તું ને એટલું ઘર, એટલે હું જાઉં છું. આમાં કોને મારે સમજાવવા, કોઈ એકે સમજે એવા નથી. એ પણ હાલો ને હબ હવે હું પણ હમણાં તો ક્યાં ઉતાવળ કરતા હતા. પણ મને પાણી તો કાંઈક પીવાય ગયો, પૈસા પાણી ગળું ઉકળી ગયું. પણ તમારે દવાખાનામાં એ કામમાં તું પાણી લપ ન કરી હોય. પણ ઘરે ઘરે રે. હાલો ઓ આપણે હાલો એ ઘરે રહી ગયો તું. હા તો આવજે ચાલ. એટલે આ એકે વાતમાં મારી બેટા, મારા બાપા નહીં સમજતા ને મારી હોય નહીં સમજતી. હાલો બોલ. હું બોલવા જેવું નથી રેવા દીધું. મને દવા પીવાના વારા આવશે, ભલા મને દવા પીવાના.
હું વળી પાછું તે કર્યું મારે ના આવા હાટું થઈને કંઈક બાનું જ કાઢવું ને તો મેં એમ કીધું મેં કીધું જાનીને બાપુજી મજા નથી હું જઉં છું કાલ વી આવી તારે કે મારે તું દીકરો એમ જાની દીકરો મારે આવું હવે ઈ મેં કીધું બાપુજી તમારે ના કઈ કામ નથી હું દવાખાને બતાવીને આવું પછી તમને ફોન કરી પછી તમે આવજો તમારે ઓકે મારે આવું છે મારા દેર ને હવે ઈ બે ગયા છે રોડે ઈ આવે છે હું આવું છું એટલે તું છે ને ના મારા ઘરના ઈ આ બધા કડા ભેગા ન થઈ જાય તું ધ્યાન રાખજી એટલે મેં તને ફોન કર્યો એટલે આ તમે બાપ દીકરા બે હવે મારી વાહે પડી ગયા છો પણ હવે હું શું કરું કે નથી મારે એક વાત નહીં કરાઈતી તો તોપું ઉપર તોપું ફોડો છે ટોપું નહીં માર્યું પછી તો આ વાદળ ફાટ્યું કહેવાય વાદળ આવું કોઈ માથે નથી ફાટ્યું ભલામણા પણ હવે હું કરશું હવે એવું લાગે ને તો ઓલી કિંડલીને ઘઉંની પેટી રહીને એમ હંતા જ દીધી હો ભૂલ્યા વગર તને કહો હાલો એટલે ભલા પછી જવાબ દે ને પગ ધરું છે મારે હા ભાઈ આ આવતું નહીં શું કરો છો પણ હાલો ને હમ હવે કેટલીક વાર હા દવાખાને વારો લખી નાખ્યો છે મેં ફોન કરી દીધો છે જાનીભાઈ નું નામ છે એ આ મૂકું છું પછાબ તમે આ તો ઉપાડો લીધો છે લગન આઈને કર્યા અને મુસીબત એક ઉપર એક મારે આવે છે આમાં મારે શું કરું નહીં સમજાતું નથી એ ભાઈ બે એ તમે આવો તો ઠેલી લેતા આવજો થેલી હા અરે હું કઈ લેવા જાવું છે તમારે તમે આવો જ ખરા હા બોલો ને. હું કહું છું તમને હા આ મૂકો પૈસા દઈને ગયો છે મને આપણે બાજુના ગામમાં ઓલો મોટો મોલ રહ્યો ને ત્યાં જઈને તમે વસ્તુ બધી લેતા આવો હું ક્યાં એમ કીધું છે કે બધી વસ્તુ લઈ આવે એમ? હા અને બધી લેતા આવજો જાયજી થોડી ન લાવતા અને બાજુના ગામમાં બાજુના ગામમાં થોડીક વાર લાગે તો તમ તાર હાલશે પાણીપુરી ખાઈને આવજો તમ હા તમે તે હારું તોય મારે આમથી વારે લાગશે કેટલું લેવાનું છે ને એટલે એ હારું આવજો હો બેબી એ હાલો હું જાઉં છું એ હા અને ક્યારે આવશે એ હમણાં આવતા રહે છે તમે બહુ ખોટી ઉપાય ન કરતા ને કરાવશો નહીં ઘડીક તો શાંતિ લેવાઈ જો એલ્યા બાપુ કોણ એલ્યા બાપુજીની આયલ્યા આ બાપુજીની આયા ઊભી નો કેમ છે હવે હે બાપુજીની માર ઘરના બી આયા કેમ છે તને હવે સારું છે હવે છે ને તને જ્યાં લગી નો સારું થાય ને ત્યાં લગી મેં હંધાય રોકાવી હે હો હે બાબુજી આમ જો તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી હું તમને હા. બધું હારું હારું જમાડીશ ને સૂપ ને કાળો ને બધું પીવડાવશે તમે એકદમ મસ્ત થઈ જાવ પણ હું ના પાડતો તો બાપુજીને કે તમારે એવું કઈ છે નહીં ખોટો ધોળો ખાવતા કે ના મારે તો આ પાછું આજે એમ કે તમારે નથી આવું પણ મારે તો તાવું નહીં તો મારે તો પહેલા આવવું પડે અને તમે તો મારા દેર સમાન કહેવાઓ અને દેરની પહેલી વખત સેવા કરવાનો મોકો છે તે જવા થોડો દેવાય કે બાપુજી મારી એટલી બધી તબિયત ખરાબ નથી તમે છે ને આયા છો તો ભલે આયા ખબર કાઢીને જાઓ ચા પાણી પીને તમે નીકળો હો મૂકો અહીં રોકાઈશ મારી પાસે બધાની જરૂર નથી આયા પણ બે દી રોકાવા દ્યો ને આમ તો હું ભાઈ, આપણે આમ જો. બાકી કેટલા બે દી તમે ત્રણ લાવશો રોકાવી કે નહીં ગરમ ગરમ કરે તો જલ્દી તાકાત આવી જાય કઢી, ખીચડી ને પણ હું ખાઈ ઈ બાપ. બાપુજીને કહું છું કે ઈ એટલું બધું એને નથી તમારે ખોટો ધક્કો નથી ખાવો અરે બાપુજી અહીં રોકાશે ને તો મારી તબિયત ખરાબ થશે હારી નહીં થાય બાપુજી તમે નીકળો ચા પાણી પી ચા પાણી તો સરે ચા પણ નથી પીવા દવા ટાઈમે ટાઈમે પી લેજો બરોબર એમે જાય છે તો હા આમ જો બાપુજી એવું કઈ હોય તો તમને ફોન કરજો બરાબર હું તરત આવી જઈશ હો. હા ભાઈ બિચારા હું એકલો રોકાઉં છું બરોબર અને તેમ જાઓ અને તને જો એ કહી દઉં સારું ન થાય ને તાર લગી રોકાજે વો બાપુજી વો પછી હારું થાય ને પછી મોકલજો હો. હા મોકલી દઈશું ભાઈ હા. મન લાગે છે 2-4 દિવસ તબિયત નહીં મારી હેરી થાય ભાઈ એ તો ડોક્ટરે કીધું જ છે ને તો તને ના હું રોકાઈ જાઉં એ, ના, બાપુ ના, ના. જાતા ભાભીને હેરે લેતા જાઓ બાપુજી વાંધો નહીં તો એમે જાય છે બરોબર હા. ટાઈમે દવા પી લેજો ઓહો. હો? હા. ફોન કરજો હો. વો આવજો ધ્યાન રાખજો તમારું પૈસાની જરૂર પડે ને તો બાપુજી પાસે લઈ લીજે એ હો બે હું હાંસનો દીકરો ક્યાં થાક હું ના પાડું છું ના કયો નહીં મારે આવું છે મારો તું કેમ છોકરો છો એમ ઈ મારો છોકરો મેં દી એને કાંઈ દુખાવો નહીં તે છે ને પાયરે બોલી એ ખોળો પલાન માંડ્યો મને છે ને હાડ ફેલ થાવું જોતું આ તો પાણી ઢાળે પાણી ઉતરી ગયું ને તે વળી વાંધો ન આવ્યો તું ગળાફા ખાવાના વારા લાવીશ કોકના ગળાફા તું તો ખવડાવીશ હારે મને ખવડાવીશ એક દી ત્રણ મહિનાનો બે હું પાણી ખીચે ઉગીનો આવ્યો નથી
હવે છે ને તું મારે હું તને માર કેવું હામું જો માં હામું આ બધી તારા લીધે મારા ઘરમાં કજ્જો થાય. આગે આગે ગોરખ જાગી. એ તો જાગવાના નો જાગે તોય. ये दिया ये भगवान अब तो बाप रे ધીમે ધીમે મારા હારા ઊભા ધીમે. हारसी હા મારા હારા છે. ये जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. બાપુજી અમારી બેનપણી છે નાનપણની. આનું નામ કિંજલ છે અને અમે બે હારે જ રહીમાં ને હારે ભણ્યા ને હારે મોટા થયા. हाँ એમ આવજો હા. ઘર બાજુ સા પાણી પીવા. हारू एली तो तू अली ये तो के तू मार गाम में હું કરે મારા પડખેના ગામમાં લગ્ન થઈ ગયા તને ખબર? પોડખેન ગામ માં લગન થયા હા તો તે આવો ભેગી કોઈ દી થાતી નથી મને તો ભેગી હું થાય મને નથી ખબર કે તું ક્યાં છે. મને ખબર હોય તો ભેગી ન થતા નંબર હોય તને ફોન ન કરું. હાસી વાત પણ ઈ તો તું કે અમાર ગામ આવી હતી હું લેવા તું ઈ એમાં એવું થયું કે આમના ભાઈબંધ છે ને એમને મજા નહોતી તો છે ને અમે ખબર કાઢવા ગયા હતા ને હવે જઈએ છીએ ઘરે. ઘરે જ આવશો હા ઘરે જ આવશો ઘરે જ જઈએ ને. ઢાલ હાલ માં ઘરે સા પાણી પીવા એટલે ઘરે જઈને કેટલું કામ છે. ઘરે જઈને બાપુજીને વાડીએ જવાનું છે. મારે ઘરના કેટલા કામ બાકી છે. તમે બે જણા આવશે ને આવજો કા બાપુજી અમારા તમે ઘરે. એક આંટો આવજો. હા. ઈ બાને ઘર જોવો છે ને બે વાત. ક્યારેક આ બાજુ આવો ત્યારે પાછો આટા મારો અમાર ઘરે આવજો અમાર બેની નામ શું છે એમનું નામ મુકેશ. તાર ઘરવાળાનું નામ એ મુકેશ કેમ મારા ઘરવાળાનું નામ મુકેશ એટલે? માર ઘરવાળાનું નામ એલી મુકેશ છે એલી આપડા બે ઘરવાળાની રાશિ એક જ થઈ લે ઠીક. હારું તો તું એમ કેસ ને કામ છે વાડીએ તે મારે તે જો મને શાક બકાલું લેવા મોકલી હતી ને તે બધું લેવા ગઈ હતી જો ઘરે મહેમાન આવવાના છે ને તે મને કેકલું લેવા મોકલી હારું ભાઈ મારે મોડું થાય છે હા તો આવજે પછી બરોબર તમે બે જણા આવજો મારા ઘરે. હા એ હાર દાદા આવજો રામે રામ એક આંટો આવજો. આવજો હો. આવજે હો. આવજો હું ક્યારેક ભેગી થાય છે તાર થાય, હાવરા થાય. હારણ બધાને લઈને આવજો હો. હા તું આવજે હવે. એ હા માર બેની લઈને આવજો પાછી એ હા